હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી નોટો ઝડપાઈ। 1,40,00,000ની નકલી નોટો સાથે 2 આરોપીઓની અટકાયત। નકલી નોટો ક્યાં વટાવવાના હતા તેની પોલીસ કરી રહી છે તપાસ। 31st ને લઈને પોલીસ એલર્ટ। આ વચ્ચે જ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે 1,44,00,000ની નકલી નોટો સાથે 2 વ્યક્તિઓ પકડાયા। રેલવે પોલીસ ગઈકાલે ચેકિંગ કરી રહી હતી। આ સમયે દિલ્હીથી રાજધાની એક્સપ્રેસમાં આવેલા 2 શખ્સોની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે અટકાવ્યા અને ચેકિંગ કર્યું। આ સમયે બંને શખ્સો પાસેથી 1,44,00,000ની નકલી 2,000ના દરની નોટો મળી। નોટોની ગણતરી વહેલી સવારે પૂરી થઈ। આખી રાત નોટોની ગણતરી ચાલી। હવે પોલીસે ગુનો નોંધી બંને શખ્સોની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી। આ નકલી નોટો ક્યાંથી આવી, કોને આપવાની હતી તે અંગે રેલવે પોલીસે તપાસ શરૂ કરી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કુશાંગ સોની જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, કોણ છે આ બંને શખ્સો અને શું પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે આ નકલી નોટ વિશેની? જે રેલવે પોલીસે તેના તરફથી આ બંને શખ્સો છે તેમની ઓળખ હજી છતી કરવામાં નથી આવી તપાસને વિક્ષેપ પડે તે માટે, પરંતુ દિલ્હીથી અમદાવાદ આવતી રાજધાની એક્સપ્રેસ છે અને પ્લેટફોર્મ નંબર 12 ઉપર આ બંને શખ્સો છે તેઓને અટકાયત કરવામાં આવી હતી। તેમની પાસેનો જે સામાન હતો તેમાં રેલવે પોલીસે ચેક કરતા 1,42,00,000ની નોટો છે તે ઝડપાઈ છે। તપાસમાં પ્રાથમિક તે જાણવા મળ્યું છે કે દિલ્હીમાં તેમણે આ નોટો છે તે છાપી હતી અને તે લઈને સીધા તેઓ અમદાવાદ આવ્યા હતા। રાત દરમિયાન આ જે નોટો છે તેની ગણતરી કરવામાં આવી છે। હવે શરૂ કરવામાં આવશે। ગુજરાતમાં તેઓ કેમ આવે અને નોટોનું નેટવર્ક કેટલું મોટું છે, કોને આ નોટો આપવાના હતા અને કેવી રીતે તેની પ્રિન્ટ કરી, આ તમામ બાબતોને લઈને રેલવે પોલીસ તરફથી તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। અને જે માહિતી મળી છે તે અનુસાર રેલવેના ડીઆઈજી છે તેઓ બપોરના સમયે અથવા સાંજના સમયે પ્રેસ કોન્ફરન્સ કરી અને તમામ જે આખી બાબત છે તેની પરથી પડતો। આભાર આપનો તમામ માહિતી બદલ કુશાંગ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।